જાંબુ ખાવાના ફાયદા। મિત્રો, જાંબુ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે। જાંબુમાં વિટામિન સી અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। હિમોગ્લોબિન કાઉન્ટ વધારવાની સાથે જાંબુ તમારા શરીરના તમામ અંગોને લોહી અને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે। જાંબુમાં હાજર આયર્ન લોહીને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે। જાંબુના પાન અને તેની છાલ પેઢાની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે, કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટ વધારે હોય છે। જાંબુમાં કેલરી ઓછી હોવાને કારણે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે। જાંબુ ખાવાથી શ્વસન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે, કારણ કે તેમાં એન્ટીબાયોટિક ગુણધર્મો હોય છે, તેથી તે સામાન્ય ફ્લૂ, શરદી અથવા ઉધરસની સારવાર માટે ખૂબ જ ફાયદાકારક છે। જાંબુ ખાવાથી ત્વચામાંથી ખીલ દૂર થાય છે। જો તમારી ત્વચા તેલી છે તો તમારે જાંબુનું સેવન કરવું જોઈએ, કારણ કે તે તમારી ત્વચાને તાજી અને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરી શકે છે। જાંબુમાંથી પોટેશિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે, માટે તે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। જાંબુ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓ દૂર થાય છે, કારણ કે તે લોહીના પ્રવાહને સરળ બનાવે છે। જાંબુ ખાવાથી ડાયાબિટીસના લક્ષણો દૂર થાય છે। જો તમને વધુ તરસ લાગે છે તો તમે જાંબુનું સેવન કરી શકો છો। તેનાથી ઉનાળામાં ડિહાઇડ્રેશનની સમસ્યામાંથી પણ રાહત મળે છે। જાંબુમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ શુગર લેવલને સામાન્ય રાખે છે। જાંબુના ઝાડના બીજ, છાલ અને પાંદડાનો ઉપયોગ ડાયાબિટીસની સારવાર માટે કરી શકાય છે। જાંબુમાં મેલિક એસિડ, ટેનિન, ગેલિન એસિડ, ઓક્સાલિન એસિડ અને બેટુલિનિક એસિડ હોય છે। આ તમામ તત્વો તમને ચેપથી દૂર રાખવામાં મદદ કરી શકે છે। જાંબુ કેલ્શિયમ અને વિટામિન કે થી ભરપૂર હોય છે, જે તમારા હાડકાને મજબૂત બનાવવામાં અને ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓ સામે લડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે। જાંબુમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચન સંબંધિત તમામ સમસ્યાઓને દૂર રાખે છે। જાંબુના સેવન કરવાથી યાદશક્તિમાં ખૂબ જ વધારો થાય છે। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે જાંબુ ખાવાના કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે વાત કરી। તો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।